કે બાપ વગરની દીકરીઓને લગ્ન કરાવવાના બધાને બહુ જ હોય. સારી વાત છે કે તમે લગ્ન કરાવી દો, પણ બાપ વગરની દીકરીને પીએચડી કરાવવાનો કેમ તમને વિચાર ન થાવતો? એકલો પાનેતર લઈ દેવાનો જ વિચાર આવે? કરાવડાવો ને ગામના 5 ભેગા થઈને કે આને આપણે પીએચડી કરાવીશું ત્યાં સુધી ભણાવવાની જવાબદારી મારી. અને હમણાં ઓલું કંઈથી વાત થઈ ને કે બેટી બચાવો, બેટી બચાવો, બેટી બચાવો. સારી વાત છે, બેટી બચાવો, બેટી પઢાવો, પણ હવે થોડાક ભૈલાઓને આગળ વધારો, એને પણ થોડુંક સાચવો. કારણ કે સાહેબ પણ ઘણી બધી જગ્યાએ ફંક્શન્સમાં જતા હશો, તમે 1 થી 10 ઇનામોની યાદી હોય ને તો 7 મહિલાઓ હોય ને 3 ભૈલાઓ હોય. મહિલાઓ સરસ ભણવા માંડી, દીકરીઓ સરસ ભણવા માંડી, પછી એ પ્રમાણેના ભણતર પ્રમાણેના મૂર્તિયાઓ ન મળે. હું તો અનેક વાર કહી ચૂકી છું કે 5000 વર્ષથી કન્યા કેળવણી, કન્યા કેળવણી, કન્યા કેળવણી. હવે કુમારોને થોડાક કેળવો, કન્યાવારે કેમ રહેવાય? જો દીકરી ભણેલ ગણેલ હોય તો કુમારોને થોડીક ટ્રેન કરો.